ગુડ મોર્નિંગ ગાઈઝ, અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે. જય માતાજી, જય અંબે. તો અમારું ફાઇનલી બધું કામ પતી ગયું છે. આજે અમારા ઘરે ગેસ્ટ આવવાના છે, તો ચલો થોડું તમને આજુબાજુનું વાતાવરણ બતાવી દઉં. ચલો. તો ભાઈ તબેલો ધોયાને 2 દિવસ થઈ ગયા છે, તો આજે તબેલો ધોવાની શરૂઆત થઈ ગઈ છે અને ઘડિયાળમાં વાગી ગયા છે 10:30 ઉપર થઈ ગયું છે. તો જો આ તબેલો એક બાજુનો ધોવાનો હશે ને તો કલાક 1.5 કલાક નીકળી જાય. અને જો 2 બાજુનો ધોવાનો હશે ને તો 2 કલાક પૂરા નીકળી જાય. એટલે તમે તમારી રીતે ગણતરી મારી દો કે ક્યારે નવરા પડશે તબેલાવાળા. બરાબર. તો ચલો હવે આપણે જઈએ ઘર બાજુ. તો રાજભાઈ અમારા રેડી થઈ ગયા છે. શું ખાવા રાજુ? હા, નાખી દો. લાવ બતાવો. દ્રાક્ષ, કેન્ડી અને ડેરી મિલ્ક. જાઓ ખાઓ, બહાર જાઓ. બાય. હા, હું ધોઉં હેડ. ગુડ આફ્ટરનૂન ગાઈઝ. આજે આવ્યા હતા અમારા ઘરે ગેસ્ટ અને હજી પણ છે અને ઘડિયાળમાં વાગ્યા છે 1:30. તો હવે આપણે એમના જોડે થોડી વાર વાતો કરીએ. કામ બધું પતી ગયું છે, તો હવે થોડી વાર વાતો કરીએ, પછી થોડો આરામ કરશું, પછી આપણી ડ્યુટીમાં. અને હા, મહેમાન કોણ આવ્યા હતા એ જાણવા માટે પૂરો વિડીયો જોજો, ઠીક છે? તો ટ્રેક્ટરમાં જુઓ સાર ભરાઈને આવી ગઈ છે. તો ગાઈસ મારા મામા આવ્યા છે આજે. તો જો ગાઈસ રાજભાઈને હવે સાયકલ ચલાવતા આવડી. ચલાવો રાજ, ચલાવો. દેવા ફુવા નહીં કરે. ચલાવજે સાયકલ, હું ચલાવ, વિડીયો ઉતારો તારો. ચલાવ સાયકલ. ઘડિયાળમાં વાગી ગયા છે આજ તો 4. અમારે સાર વાઢવાની બાકી છે, કેમ કે અમારા ઘરે ગેસ્ટ આવ્યા હતા. તમને ખબર જ છે, એ જાય પછી જ આપણે કામે લગાવીએ ને, એના પહેલાં થોડી લાગી જાય. અને ફાઇનલી એક વસ્તુ આવી છે અમારા આજે, તો એ હું તમને પછી બતાવીશ. ચલો હમણાં કામ કરી લઈએ. તો શું કરે આ ટ્રેક્ટર પર બેઠો બેઠો? શું કરે તું ટ્રેક્ટર? બાપુ હવે ટ્રેક્ટર નહીં ચલાવે, ટ્રેક્ટર મૂકી દીધું, હવે નહીં ચલાવવાનું. હવે ચલો ઘરે હેડો. તો ગાઈસ ઘડિયાળમાં વાગી ગયા છે 5:30 અને જે અમારે છાણ થોડું પડ્યું છે તો નાખી દઈએ ફટાફટ. ચલો. તો ગાઈસ ફુવારા ચાલુ થઈ ગયા છે અને ઘડિયાળમાં વાગી ગયા છે 5:30 અને અમારે લાસ્ટ તગારું નાખ્યું છે, તો ગૌ સેવા કરવાની બાકી છે. તો ચલો કરી દઈએ. આજ લેટ થઈ ગયું છે ભાઈ. તો ચલો, ખેતરનું વાતાવરણ જોઈ લીધું. તો હવે ચલો દૂધ ગરમ કરવા મૂકી દીધું છે અને ચા પણ બનાવી દીધો. શું કરે રાજ? દૂધ જા. હા, તો ભાઈ જેને શીરો ખાવો હોય આવતા રહો. કોને કોને કણકીનો શીરો ભાવે છે? ફાડા લાપસી કહેવાય. કોને કોને ભાવે છે? તો આજે તો સવારમાં શાક બનાવ્યું હતું. એ ફાઇનલી ગાઈઝ અમારે કામ પતી ગયું છે અને મેં તમને વિડીયોમાં કીધું હતું કે મારા ઘરે કંઈક આવ્યું છે, તમને બતાવવાનું છે. તો 1 2 3 મારા બેનનું વેડિંગ કાર્ડ. વેડિંગ જ કહેવાય ને, શું કહેવાય ભાઈ? લગ્નની કંકોત્રી અમારે. ચલો ને, મારા ફઈના છોકરીના લગ્ન છે, તો મને કંકોત્રી આવી ગઈ છે, તો આપણે ઓપન કરીને જોઈએ. ચલો. મારા ફઈની લાડકી અને ફુવાની લાડકવાઈ, આજે તમારા લગ્નની કંકોત્રી અમારા સુધી આવી ગઈ છે. કંકોત્રીમાં તારું નામ વાંચીને મારું દિલ ભરાઈ આવ્યું. તારા જીવનનો આ નવો અધ્યાય ખૂબ જ તેજસ્વી અને ખુશીઓથી ભરેલો હોય
એવી પ્રભુને પ્રાર્થના છે. તું જ્યાં પણ જાય તારા સ્મિતથી બધાનું દિલ જીતી લે. પ્રેમ અને વિશ્વાસ તમારા ઘરમાં મહેકાવજો. ખૂબ ખૂબ અભિનંદન મારી બહેન, તારા લગ્નની આ કંકોત્રી મારા સુધી તો આવી ગઈ છે. તો હું તો લગ્નમાં આવવાની છું, તો મારી રાહ જોજે પહેલાં હો. તો ટહુકો વાંચી લઈએ ચલો. ટહુકો. કૃષ્ણ વિના વૃંદાવન સૂનું, કોયલના ટહુકર વગર વનરાઈ સૂની, એવી જ રીતે આપના આગમન વગર અમારું અવસર સૂનો. તો મારી બહેનના લગ્નમાં જલ્દીથી આવજો. આ સુમિત્રા છે એ મારા ફઈની છોકરી છે અને એમાં છોકરાનું નામ નથી. તો સુમિત્રા મારા ફઈની છોકરી છે અને આ બધી એમને કાકા બાપાની હશે. તો ચલો, તો અમને તો અમારી બહેનના લગ્નની વેડિંગ કાર્ડ આવી ગયું છે, કંકોત્રી આવી ગઈ છે. તો અમારે તો જવાનું છે. તો આજનો બ્લોગ અમે અહીંયા જ પૂરો કરશું. આશા છે કે તમને અમારો બ્લોગ ગમતા હશે. તો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, અને ના ગમે તો પણ કરજો. તો ચલો, ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ, ટેક કેર, બાય. જય માતાજી, બાય.